ખૂબ સમજાયો જમાઈ મારો એકનો બે ના થયો એને દારૂ પી કરાઈ ગયો અને એનો ફેફસા ખલાસ થઈ ગયા અસ્કરે જમાઈ મરી ગયો. હવે મારી સોળીનું શું હવે? બધું એ સોળી તો મારા ઘરના કામ એવા કરતી હતી ને અને આવે એટલે સોળીને હેરાન કરે બચારી તો સોળી સહન શક્તિ કરે છે તો એકનો સોળી બચારી બોલે પણ સોળી ના આવે એટલે મારા ઘર ધોકા મારે. સોળી ખેતરનું કામ કરીને આવે પાછું ઘરનું કામ કરે છોકરા અંભારે કેટલું કરે. શું વિચારો છો? આ અમારા બેબલીને વિશે વિચારું યાર. હા આ જમાઈ છે ને દારૂ પી મરી ગયો બરોબર. બાબા એ તો હવે આપણે બધા મોટા વિચાર કર્યો હતો કે ભાઈ આ જમાઈ થોડો ઓછો પણ હવે તાન તો જંજલા આપણે જોયું તાન તો ચા પીતો તો યાર. એ વખત તો સારો હતો યાર. ભણતો તો રૂપાળો ત્રીજી કોલેજ કરતો હતો અને કમાતો સાઈડમાં કમાતો તો ખરી. કીધું આપણી થોડી સુખી થાય પણ હવે એના નસીબ હવે હું શું કહું છું કે હવે જો એના આદમી મરી ગયા એમ કે 6-7 મહિના થઈ ગયા છે અને ના હોય તો ઘરે ના બેહાઈ રાખજો ના ચોક સારું ચોક બીજા ઘર ગોતી અને ના હોય તો વાળી દો તો તમારે યાર મન માથે દુઃખ જતું રહે ભાર ઉતરી જાય. હવે તો સોળી પૂછી દઉં હું પછી તમને વાત કરી દઉં બરોબર. તમારે રોટલા ખાવાના છે ને હું કહી દઉં બેબલી વાંચજે બેટા રમાબા આવ્યા છે. બરાબર સોળી તો બાપડી કોઈ શર્માથી આપણે ના કે મારે કરવું છે પણ આપણે યાર ઘરે જવાનું જો છોડીને આપણે ઘણી ના બેહાઈ રખાય જો. ઓ દાની બાપડી જમાઈ મરી ગયો દાની સોળી બોલતી જાય કોઈ બોલતી નહીં. અને જયંતિલાલ હમણાં જ પેલા લાલભાઈ નહીં પીળી પગડી વાળા એને મન થયા કે રો ભાઈ કે ચો હારી સોળી હોય તો કે મારે ભાઈ મૃત્યુ હારો આવ્યો છે એવું છે કે તમારા જન્મ ચો જોડી હોય મેં કીધું ભાઈ કુંવારી સોડી તો છે નહીં પણ જયંતિલાલ ને સોડી બાપડી રોડેલી છે તે કીધું એને કદાચ થઈને તો કે આપણે તો કે છે ને મૃત્યુ કઈ એવું કોઈ ગણતર રાખે એવો એ થોડો ઉંમરમાં થઈ ગયો છે ને એની ઉંમર થોડી વધી ગઈ છે એટલે કુંવારી છોડીઓનું હકું ઓછું આવે છે તે એના પોહાય એવું છે કોની ઉંમરમાં છે એટલે એવું છે હોય ઉંમર લાયક છે ને આમ તો હોય એટલે ઉંમર થોડી વધી ગઈ છે એટલે એના જવાન છોડીઓ 15-17 વર્ષની છોડીઓ કોઈ હકું ના કરે ને યાર. તમે તારે હકું લાયા છો ને તમે કરો એ ખરું. એ તો વાત સાચી હવે આપણે તો વાત છે ને હકું લાયા એટલે એ મોરવી છે એને આપણે વાત કરીએ તમારે તો બોલાવું અને પછી એને યોગ લાગે આપણે આ છોડી બોડીનું કેમ છે વાતચીત કરે અને હોમે પછી મૂર્તિયાને લાવો કે આપણે મૂર્તિયાને બોલાવવો પડે ને. હા બોલાવવો પડે મૂર્તિયા એક જણનો ક્ષેત્ર આપણે ઘડીએ ક્ષેત્ર આપવું નહીં. તમારી 100% વાત છે તમારી. અને આ છોડીને બાપડીને શું ફેરથી તમે ઘરથાર બંધાવો ને તો એને બાપડીને આપણા ઘરે જઈને ક્યાં બેહાર રાખવાની. ના વાત સાચી છે. તમે મૂર્તિયા જોવો ને છોડી છોકરાને ફેર બતાવી દઈએ હોમે એટલે હવે જોવું જ ના પડે. હાર તો જયંતિલાલ તમે હવે સુખી બેહો જો હવે મને છે ને મોરવીનો ફોન કરી અને જ્યારે આ બંધ થાય ને ત્યારે અમે બે નિવત રૂબરૂ આવી જાવ. બરાબર કેમ કહીએ બતાવવું પડે ને ઘર અને તમે કરાવો સારું જ કરાવો પાછા. હું હાર જો હવે ખડકર નહીં હોય તો ઘણા દાડા નહીં કાઢવા તું કા ગળામાં પડી દો કોમ કઈ હો એ આવજે તાર હો. આજકાલ કરતા વર્ષોનો વર્ષ વીતી ગયા પણ મનુ તારું ચોકઠું તો ફીટ નાથી કોઈને તારી ઉપર દયા નહીં આવતી ભલ ભલા પૈણી ગયા કયો મુઢાના ઠકણા તો એવા મારા ઓરસા દાડીએ વળગી ગયા પણ હું ચાના વળજી જતી રહી મનુ તારી જવાની જતી રહી ઘર પણ આવી ગયું મારું બેટું બસ્તીને કોમ અડધી રાતે તો ખરાબ બપોરે કોમ કરું આ તડકા કોમ કરી તો કાળો ભમર થઈ ગયો પણ કોઈને મારી ઉપર દયા નહીં આવતી કહો કોઈ મારું હગો જ નહીં કરાવતું શું કરવાનું કહો અરે રે ઘડીએ છીએ ભગવાનને ચોક મારા લાયક ઘડીએ છીએ ચોક ખૂણામાં બેઠી છે મારી રાહ જોઈને મારા જેવી જ પણ હશે તો ખરી જ પણ હવે ચાળા હાથમાં આવશે કોઈ મેળામ એમ ટાળે નહીં બધા મેળામાં જવું ચૈત્રી પૂનમના મેળામાં જવું અંબાજીના મેળામાં જવું આ રોમાપીંડના મેળામાં હમણાં ખલીપુર ગયા તો દેખાતી નહીં મારો હમુતાજી બધી વસ્તી હશે પણ કોઈ મારા ઉપર દયા કરતું રહે શું કરવાનું કે હા ચૈત્રી પૂનમના મેળામાં મારી જવાનીમાં પેલો ટેપ આવતું ને આમ પાવર વાળું ટેપ આમ ભરાઈને ગાયનો વગાડતો બજારમાં જાતો પણ ચોય હજુથી ચોય મેર નહીં પડતો
કોઈ હગું જ નહીં કરાવતું, મારું શું કરવાનું કે હેડો. અરે રે રે રે, કંટાળ્યા હાથે રોધી ખાઈ ખાઈને તો. એ ભગવાન, 10 છોકરાના હગા કરાયા, એકે છોકરું હવે બાકી રહ્યું નહીં. અભી હાલે જ એ છોકરાનું હગું કરાવી હેડ્યો આવું છું. બોલો, હવે ગામમાં જવું, કોઈને પૂછી જવું કે હવે કોઈ બાકી હોય તો કહેજો પાછા. ઓ લાલભાઈ, હા. શું કીધું તમે? હાલ જેવી વાતો કરતા હેડ્યા જો. અલા મનુભાઈ, થોડા સોયલે કોમ કરો. તડકે રહી તો તમે કારા મેચ થઈ ગયા છો. હવે ભાઈ શું કરે, કોઈ મજૂરી તો કરી જ પડે ભાઈ. મજૂરી કરશે ખાશે ને શું ખાશે કે હેડો. તમે મજૂરી કરો એની ના નહીં, કો તો છત્રી લઈને મજૂરી કરો. તો સોયલો આવે તો થોડા ઉજરા થો. થઈ રહ્યો શું ઉજરો તો. હું બીજું શું કહેતો હતો, પેલો વગડાનો મને તો એવું લાગે વગડાનો પેલો ઘર બલાડો હોય ને એવા તમે લાગો છો. અમે ચમ ઘરમાં ઓટો નહીં મારતા ભૂડત તમારો. હું ચા બનાવી રાખું પણ તમે આવતા નહીં એટલે પછી ડબલ વાર હું ચા પી જાઉં. હમણાં આપણે જમણવાર હતો, તમને યાદ કરે તમે હપુતા આયા જ નહીં ગયો. એટલે મનુભાઈ ટાઈમ જ નહીં મળતો ને અમને છોકરાના હગામ પડ્યો છું. 10 ગામના 10 છોકરાના હગા કરાયા. બોલો, કરાવો તમે તમારા બધા છોકરા હગા કરાવો. આ મનિયો તમને તો નજરમાં જ આવતો નહીં. વાત કરો હોતે કોક દાડો તો એટલે મારા હોમું તાકો, મારા હોમો લમણો નાખો તો મારા ઓઢા મેળો ભગાવો લ્યા. તો ઓધી હું આવી રીતના ડોશી વગરનો ફરે કરે છો. ઓધી મારું એકલું કોમ કરે પડો. હાવ થાકી ગયો હું કયો શું કર્યું કયો. મણિયા, હવે તું ચિંતા ના કરીશ. તારી તો મારા ધોનમાં જ છે. ચોકન છે છાટલી તને મેર પાડી લોકો ભલે અમારું બોલતા કેમ નહીં. હવે તમારું પાકું થઈ જશે. હવે તમારે છે ને મનુ ચિંતા કરવાની જરૂર નહીં. હવે તમારા લગતું જ છે અને મારા ધોનમાં જ છે. અને એક જો થોડી રોડેલી છે, એને છોકરો નહીં, એને હગું કરવાનું છે. બેરી હશે, બોબડી હશે, લૂલી હશે, લંગી હશે તો ચાલશે. પણ જો તો કરી મારું વઢા મેળું ભાગો ભાઈ, બીજી કોઈ વાત નહીં. જેવી હશે એવી ચાલશે. આ મનુ નતો ચાલશે ને. હા, આ તો આપણા ધોનમાં જ છે, બાજુના ગામમાં જ છે. એ છોડી હવે હું પાક કહું કમ્પ્લીટ કરી દઉં પછી હું તમને કહું કે મનુભાઈ તમે તૈયાર થઈ જજો. તમે તું આઈ જજે મણિયા. શાબાશ તમ તમારે ખરાબ બપોરે એડા કઢાવા જવું હોય, ઘઉં વાઢવાના હોય, ઘઉં કઢાવા દો તો મને યાદ કરજો. તમને તોર તો હું આય તમારા ઘરના શેતરને કોમે. સારું તમારું ઓઢામેનું હું ભાગી આલું. તમે મારું ઓઢામેનું ભાગી આલશો ને તો તમે કહેવો ને એટલા પૈસા હું આલે. પૈસા નો તો ને મારે તો તંગી નહીં છે. પૈસા તો હું ચો લઉં કોઈના આગળના. આપણે સારું કરવામાં પહેલો નંબર છે. આપણે આરામમાં ઊભું રહેવાનું, જોટામાં નહીં ઊભું રહેવાનું. જોડું ભલા ને તમે દાડીએ વળગાડી દીધા. હા ગામમાં પ્રખ્યાત છો તમે આ હગા કરાવવામાં તો. અરે તમને ઘોડે ચડાવી દઉં પાકા પાયે. 110% તમારે હગું ફાઈનલ. ચોક્કસ. હલાલભાઈ બોલ્યા એટલે રેડી હો. કહું એટલે તૈયાર થઈ જજો પાછા. તૈયાર થઈ ગયો નહીં ધોઈ. અમને અઠવાડિયું છે ને તડકે કોમ ના કરશો. નહીં કરું. થોડા ઉજરા થઈ જાવ ને તો થોડી ગમાડી દે. હો હું જાઉં. ખુલ્યું મનુ તારું નસીબનું આદું પડદું ખુલ્યું. વાહ ભાઈ વાહ. લાલો સ કોમ નો મળો હમ મારો બેટો. વાતમાં એના દમ સૌ ભલા ભયો નહીં હે ને દાળી વળગા દીધા. મનુ તારે મેળ પાડી દે ગમે તેવા જોડે. ચિંતા ના કરીશ. હવે લાલો ગમે એવું કોમ કે તો તાર જવાનું નાની પાડવાની. હલો રમાજી, શું કરો છો? આ કહું પેલી વાત કરી હતી આપણે હગાની, તમે શું વાત કરી? કોઈ વાત કરી એમ ને? તમે લઈને જ આવો છો એમ? એ સારું લઈને આવો હેડો તને. જયંતિલાલ નો ફોન આવ્યો હતો કે પેલા છોડીની વાત કરી હતી. ભલે મને ચિંતા ખૂબ છે બાપડી છોડીનું તો વ્યવસ્થિત ઘર બંધાઈ જાય ને તો સારું. હવે પેલા લાલભાઈ વાત કરી હતી. લાલભાઈ શું કર્યું હવે? ઓમ કહેતો હોય કે રમાજી તમારા કુટુંબમાં કોઈ છોકરો બોકરો છે કે નહીં? અને આપણા હક ઘણા કરાવે છે. અને આ વાત નાસી છે સાંભળું તો આમ ઉઘાડ જ પાડતો થાય. હલો લાલભાઈ, એટલે આપણે પેલી જયંતિલાલની છોડીને મેં તમે વાત કરી હતી યાર.
ચમ એના જોગું જોજો શું કર્યું તમે જોઈ રાખ્યું નક્કી જ છે તો એમ કરો ને હડો નક્કી મૂર્તિને લઈને આવી દો એટલે હોય જયંતિલાલને થોડી છોકરો જોઈ લેતા આપણે યાર હઠ પાર આવી જાય એને મને ફોન કર્યો હતો કે તમે રોમાજી વાત કરી હતી કે શું થયું હવે તો નવરા હોય તો આમ લાલફી ઓટો મારી દો ને યાર હું એ જયંતિલાલને ઘેર જ છું હે ઓ ખડકે તમે ખડકા આવી દો હું એ જયંતિલાલને ઘેર જ છું હેડો એ મને વહેલો ફોન કર્યો હતો તો મેં કીધું હવે વાત તો કરી છે તો નવરા હોય તો ઓટો મારો ને યાર નવરા જ છો હા તો આવો તો હું ખડકાયો જયંતિલાલને ઘેર પહોંચું હા હા આવો તો જો આપણે જયંતિલાલની છોડીને પી એટલું ખર્ચ બંધ થઈ જાય તો એ પૂન મળે આ તો એક જાતનું મંદિર કહેવાય કે છોડીનો હારામાં આપણે હાથ લોબો કરો ને તો કુદરત આપણું સારું કરે મોટા ભાઈ ઓ મોટા ભાઈ આ ઘરમાં શું કરો છો જમવા બેઠા ભાઈ ખા બેઠો છો એ હોય ઓહો ખાઈ લો નાના ખાઈ હું બેહું તમે ખાવાનું ખાઈ લો હવે ના હું જ ખાઈને આવ્યો ખાઈ આવ્યા ઓય હા હાલે ખાઈ ઉભો થયો હું ખાઈ લ્યા હોય અરે બેહો તા શું ચાલે છે? કોઈ શાંતિ છે ને આમ ઓ શાંતિ આ એડા વેણો આમ છો નવરા પડો જ શકો એડા વેણવા તો પડે એડા બરોબર આ તડકો વધારે પડે એટલે મારે વધારે આવે છે હોય અમે પેલું શું કર્યું આ છોડીને આજ મહેમાન આવે ને આવી મેં હોય હા તો તૈયારી ભાઈ કરો ગોદરો બોદરો પાછી આવે તો આવે એટલે ગોદરા પર થાય આપણે ફોન આવ્યો તો હોય પેલા રોમાજીને ફોન આવ્યો તો આવ્યો તો ને હા ના ના આટલું હગું થઈ જાય વળી તો થોડી સુખમાં જતી રહે હા કમ્પ્લીટ જોઈન તમારે કરજો આમ સુખ હોય ને તો કરવાનું કમ્પ્લીટ ના ના એ તો રોમાજી કહેતા હતા મુરતી હારો છે કે પણ પેલા જેવું ના થાય પેલો જેવો દારૂડિયો ચેડથી નીકળ્યો પેલા તો સારો હતો કે ધોળો છે ને દૂધ જેવો છે ને પણ રહી દારૂડિયો આપણે ખબર હે ને પેલા તો હારો જ હતો ને આપણે હગું કર્યું વખત હારો જ હતો એ થોડા દૂધ જેવો હતો પેલા તો પછી એના સોબત એની ભાઈબંધો એવા લાગી ગયા ને તો આ બધી આડી લટે ચડી ગયો હા એવું ના પોતા એમ કે સુખ શાંતિ આમ સારો હોય ને કોમ ધંધો સારો કરતો હોય નોકરી જતો હોય પૈસા કમાતો હોય ઘરે સુખ શાંતિ હોય બધો એમ રોમાજી કરાવે એટલે સારું જ કરાવે હા એ તો સારું કરાવ્યો એનું નામ પડે એટલે વાત પછી જ એ જેવું તેવું હકું કરાવી જ ને અને રોમાજી મોડા પાસે ગોમનો આગેવાન છે ના ના ખરી વાત એ કોઈ દાડો ખોટું ના કરાવે ખરાબ કે ખોટું કોઈ દાડ ના કરાવે રોમાજી એટલે રોમાજી એક નંબર જ હકવું હોય એમની આગળ તો આપણી રીતે આપણે જોઈ લેવાનું કે મુરત એમ બધું આપણે છોડી છે એટલે આપણે જોવું તો પડે જ પહેલા આપણે તો જોવું જ પડે કે રોમાજી કરાવી બરોબર વાત સાચી વાત પણ આપણે તો જોવું પડે એમ હું શું કહું છું હા તમે જતા નહીં મહેમાન આવે તો હા તો હું બે આવું તાન હો તમે જોવો ને તો આપણે સારું લાગે ના ના ખરી વાત છે ભાઈ તો રહેવું જ પડે કે એક થી ભલા બે હો બે પૈસા કરી નાખા હાબુ અને બેબલી બતાવી દેવાનું મુરતીઓ હો હો એ બેબલી તો બતાવવું પડે મુરત હા છોડીને આને જિંદગી એમ ગમે તો આપણે કરવાનું હોય એમ ના ગમે તો ભાઈ આપણે હરુપાનું કોઈ કરાય ને આ પેલા રોમાજી આગેવાનનો ફોન આવ્યો તો કે લાલભાઈ હવે પેલા મુરતીને લઈને આવો અરે મારા ઓછા મુરતીઓ છે ખબર તૈયાર થયો કે નહીં થયો છે ખબર આ મુરતીઓ મારે ઓમ કે લાલભાઈ તમે હગું નહીં કરાવતા મારું હગું નહીં કરાવતા મારું વોટામેનું પકાવો એટલે તારું વોટામેનું પકાવો પણ તું તૈયાર તેમ થતો નહીં મને ફોન કરવા દે કારણ કે આ પાછો છે ને કોમ હડક પદુડો કોમનો પાહો કોમ કરી તડકે રહી તો કારો બલાડો થઈ ગયો છે હવે હગું કોણ કરાવે ઓનું પણ આપણે ભાઈ યાર બધા ગામનું છોકરું અંધાતું હતું એમને કરવા દો હગું મને ફોન કરવા દો ફોન તો લાગ્યો છે તારી ફોન ઉપાડે તારું નકા તો કોમ નો પાસ છે ફોન ચોય પડ્યો હોય ને એ પાવ એરંડા મેળતો હોય રિંગ વાગે છે હલો અલા મણિયા તું તો હાવ ડફો ને ડફો રહ્યો ભલા મોણ કોમ કે મારું હકું નહીં કરાવતા લાલભાઈ તમે હે આજે અલા પણ હજી શેતામાં હું ગુડાઈ રહ્યો છે હવે ઘેર જા સોનો મોણ મેં તો ના નથી પાડી કે અઠવાડિયું કોમ મજૂરી ના કરતો સોયલે રહેજે તું છે પાવ કારો મેં બલાડા જેવો હવે છોડી ગમાડશે તને નહીં કહેતો હું ઘેર રહેજે હવે ફટાફટ ઘેર જઈને તૈયાર થઈને તું ચોકન પહોંચ હે એટલે હું તને એડ્રેસ આલું છું એ એડ્રેસ ઉપર તું પહોંચ હું ખેતરમાંથી ઘેર જઈને ફટાફટ હું ઈકન પહોંચું છું તું ઈકન પહોંચ યાર હું તને કહું યાર આપણે બસ સ્ટેન્ડથી તું આવે ને તો ગોમમાં આવજે ગોમમાંથી ગોદે કોઈ બી છોકરાને પૂછી લેજે કે જ્યોતિલાલનું ઘર કયું
હા તને હા હો આઈકન પો જોંતીલાના ઘેર કહેજે હો અરે હું પહોંચું બે અરે ફટાફટ તું ને કર હારે મારો ઓછો હજી તો ખેતરમાં ગુડી રહ્યો આ ઓને હગું કરવાની ચિંતા નહીં મને એટલી ચિંતા છે મને જવા દે ફટાફટ મારા મોટા ભાઈ આ મહેમાન આવે છે કે ઠંડુ બંડુ કોઈ લઈને લાવ્યું નહીં સોડામાં બાટલો કેરીને રહ એમ તો કોક તો લાવવું પડે કેરીને રહ રોટલી ખવડાવ વળી મહેમાનને સારું લાગે કે મહેમાન કેટલા સારા છે આ ઉનાળો આવે એટલે ઠંડુ જ ખવડાવવાનું હોય અત્યારે આ બટાકાનું શાક ને રોટલી ને એવું તો શું કરે જાણે કે દાળ ભાત ને એવું આવે ગરમી કરતે એમ કરતે પૂરી કેરીને રહ રોટલી કેરીને રહ મસ્ત લાગે આ ચોઈ ગયા શીખો મોટા ભાઈ લે મોટા ભાઈ લે ચોઈ ગયા એ હા રે લે આવો કાવો તા ચોઈ ગયા તમે આવો આનંદભાઈ બેહો એ તો મહેમાનની વાત કરતો હતો હા પેલો મહેમાન આવવાના છે ને એટલે પેલું કીધું ઠંડી સોડા બોડા લાવી રાખો ને કીધું હા લાવી જ પડે ને આ ગરમી કેવી પડે ઓવે બાપડા એ શેટેથી આવી તડકે આવી એટલે પછી તાપનું ઠંડુ તો પાવું જ પડે કે એટલે રોમાજીને એમ ના લાગે કે મારા સંબંધી આપણે કોમ કરીએ પછી અમને ઠંડુ બંડુ પાય નહીં ઈયન જેવું લાગે ઠંડુ કોઈ પાયું જ ના કે આ તો પાણી પાયું ખાલી એવું લાગે એમ ઠંડુ પાય સારું લાગે એમ અરે અમે થમ્સઅપ કિલ્લી સોડા એવું બધું લાઈન રાખી જ છે રાખ્યું છે ને ઓવે વાતો વાંધો નહીં જતીલાલ એ આવો રોમાજી ઘણો સારો છો આમ? આવો આવો બે બે આ તમારા નાના ભાઈ હા અમારા નાના ભાઈ છે હા જ ભાળ્યા આવો બે બરોબર છે શું કર્યું તમે પેલી વાત કરી હતી ને તમે આ ઘડીએ ફોન કરતા શું કર્યું આમ થોડું વ્યવસ્થિત આપણે એક વખત ક્ષેત્રના છે આપણે ઘડી ક્ષેત્રાવું નહીં એટલા પહેલાં થઈને તો મેં ખાસ મોડા લાલભાઈનો હક છે ને ગામમાં શીખા પછી તારી હકા કરાયા પણ કોઈની રાજ નહીં એમ ને આ દડાવથી અમારા ગામમાં કોઈ છોડી છે ને વિશે પડીને એનું પોટકું બોધીને ઘેર આવી જ નહીં છે ને કહો આપણે તો સારું હગું જ કરવાનું છે તો હારા ઘરે જ હગું કરવાનું છે એટલે તેમાં તો લાલભાઈને વાત કરી કે લાલભાઈને હગું કરાયેલું છે ને સુખમાં હોય એટલે કીધું તો એ આપણે કોઈ જવાબ આલે તો હું આગળ હેડે વાત તમારી વાત સાચી છે રોમાજી લાવે ને એટલે એક નંબરે આપણા માટે હગું લાવે સારું આપણે તો સારું હગું જ જોવે છે હા મુરતી હારો જ હશે એટલે આજ જ નક્કી વાત થઈ ગઈ છે કે ભાઈ તમે કહેતા હતા પ્રમાણે આજ જ મૂર્તિઓ હું લઈને આવું છું બરાબર છે આપણે ફાઇનલ કરી નાખે આ વાત ઘણી આ દાડા કાઢવા જ નહીં ના ના બધા દાડા કાઢવા જ નહીં આપણે જટ ને પટ એટલે સોળી છોકરાને ગમે એટલે પાકું એ તો આવું ને ભાઈ એ જ હોય ને તારે વાત સાચી છે હા મેં તો બધી કોને વાત પાડી દીધેલી કે ભાઈ જો છોડીને દુઃખ આબુ ના જોવા લાલભાઈ છે ને આ મેં તમારા કોણ બાળી નાખશે જો તમારા ભરોસે વાત આવી છે કેમ કે ગોમની તમે જેટલા હગા કરાયા ને એટલે બધા એમ કે વ્યવસ્થિત છે આપણે જોવાના પાછા ખોટું ના બોલાય પહોંચ્યો મનુ ઠેઠ ધણીના શીલો પહોંચ્યો તું મારી જ વાતો ચાલી રહી હે લાલ ભાઈએ મને ફોન ઉપર એડ્રેસ જે આલી તું એ સાચા એડ્રેસે તું મને પહોંચ્યો હી વાહ ભાઈ વાહ હગાની જ વાતો ચાલી રહી હે અને દાળ ભાત ને મોહનથાની સુગંધી હારી હારી શીરો બનાવા હા ચો જઈ આ કાઢીને એકાની રોડી ચો જઈ તો દેખાતી નહીં તોય દેખાય શીરો બનાવતી છે મારા ઓલે હું આવ્યો નહીં આજે ત્યાં બતારા કશો વાંધો નહીં લાલભાઈ આવેલો તો કરી કે જાતો નહીં મનું ચમ કે મોરધો ને બધું બાફીને જ આવ્યો જોતો તને વાત કરતા નહીં આવડતી લાલભાઈએ સારી વાત કરશે એટલે પેલું કહેવત નહીં કે ઉતાવળે ઓબો ના પાક ધીમે ધીરજનો ફળ મેઠો હોય આવા દે લાલભાઈને આવા દે પછી જ મને કેમ બોલાવો એટલે જ પછી રોમ કરવા જાઉં તો ઘરે આપણે જવું જ નહીં તો બેહવા દે પેલો ભાઈ આવીને ઓબાન સોય બેસી ગયો ને કિલ હશે તો ખુશ લાગે તમારે કોઈ હગાવાલો હા એ હું ઓળખતો નહીં શીખર કોણ છે યાર અમે જ નહીં હોતા હો રમાજી હે અમે નહીં હોતા હવે કોને વાત પડી હોય કે આપણે છોડીને હગું કરવાનું છે એટલે કદાચ તમે કેવડાયું હોય કે આવજો એકલો હસી રહ્યો છે એટલે તમારા વાહમાં કોઈ છે આવો ભાઈ ના ના આપણે કોઈ ઓળખી તો નહીં જયંતિલાલ આ તાપ પડે એટલે આપણો સોયલે બેઠો હોય છે એવું આ તડકો પડે ને બાવ એટલે કોક બેઠો યા બેઠો બાપડો કોઈ હવે તડકાનો સોયલે બેઠો છે ને કોઈ રખડતો પકડતો અહીં બેઠો લાગે છે શું આરામ કરતો આપણે શું આપણે તો આપણે હગાનું કરો ને એ બાપડું બેઠું છે કે શું હતું બેહવા દો ઓગળી લોબી થઈ મનુ તારા ફોમી ઓગળી લોબી થઈ ગમી ગયો લાગે મનુ તારી જ વાતો ચાલી રહી હારી હો બીજા કોઈની વાતો નહીં કરતા તને ત્રણ જણનો લમણો મારી હોમો જ છે મને એવું લાગે કે હવે ને
હમણાં ઉઠાડશે ખાવાનું થવાનું એટલે હમણાં ક્યાં કે મહેમાન આ તોઈ નાખો એનો ખાઈ લ્યો પણ હવે લાલભાઈ કેટલા રહ્યા શીખર્યા ચાણા આવશે હવે એમને મેળ્યું તો મારે ખવાય નહીં મારે મોરવાય નહીં સીધા હું એકલો ખાઉં હવે લાલભાઈ આવી ગયા સારું હતું તો હંગાત ખાઈ લો બેડી લો થોડુંક ભલા 1 રૂપિયાની કાચલી આલે તોય લઈ લેજે કાચલી નહીં આલે તોય ચાલશે એકલી નારિયેલી કાચકોલી આલશે ને તોય ચાલશે 10 રૂપિયા 100 રૂપિયાની રાહ ના જોતો તું હા ના પાડતો નહીં 1 રૂપિયો રોકડો આલે ને તોય તું તાર લઈને ગીધા મેલ દેજે અને પડજે પાહો હા થઈ નક્કી થઈ જાવ વાહ ભાઈ વાહ શાબાશ હો લાલા ભાઈ તમને શાબાશ હો ચાલ આવશો હવે તમે પાછો લાલભાઈ કેટલા રહ્યા છે ઘરે? હા તમે ફોન કરી દો કે આવશું કરતા અલ્યા જયંતિલાલ વાત જ શું કરવી એ લાલાભાઈને એક દાડો ઘેર રહેવા હોતું નહીં ગોવાડો કેમ કે એને ગામમાં 20-25 હગો કરાયો એમાં એકે થોડી રીસે બળીને ઘરે લુગડો થઈને આવી જ નહીં તે વસ્તી બધી એનું કીધું મોને છે કે લાલભાઈ હગું કરાવે ને એ પહેલું તો મેં તો આપણી આ થોડી બોલા થઈને તમારી થોડી બોલા થઈને ખાસ તો વાત લાલાભાઈને જેમ નાખી કે સારું હોય ને તો જ હગું કરી દો એટલે એને ધનમાં આગું હતું એટલે આપણે આ પાડી તો હવે નીકળી ગયા છે એમ ઘરેથી હમાસા તો એવા હતા કે નીકળી ગયા છે તો હવે જેટલા છે એ રોમ જોણે હવે એટલે તમને કીધું તમે આગું લાવો એટલે વાંધો ના આવે તમે પાછું લાલભાઈ કીધું લાલભાઈ હોય એટલે પાછું જોવું જ ના પડે હા હા મોડું થઈ ગયું આ તડકો છે એટલે મોડું થઈ ગયું ઓહો ગોમના આગેવાન તો પહેલા જ આવીને બેઠા આવો, આવો, આવો. આવો, રોમ રોમ જંજીલાલ ઓળખ્યા લા રોમાજી મોડું થઈ ગયું ઓળખ્યા તમે ના અરે લાલભાઈ હાકું કરાવી આપણે છોડીને મોરવી એમ ભાઈ આવો બેહો બેહો મજામાં મજા વાહ, બેહવા દો બેહો બેહો ભાઈ હું ના પેલા પોણી નોટો ભલાવ યાર અરે તમે બેહો બેહો તમે બેહો આ બેહો માં ભાઈ લાવો પાણી પલાવો એ બેહો હું પોણી નોટો પાયાનો છું આ મોરવીનો કો વધો નહીં બેહો બેહો હું બતાવું હા લે ઉદારિયા મારે જીવ લાલભાઈ શું ચાલે છે કો આ રસ્તામાં એક હગું કરાવવાનું હતું તે કે મારા છોકરાને હગું કરાવજો તો એ કન ઉભો રહ્યો 5-10 મિનિટ એટલે થોડું આમ મોડું થઈ ગયું તમારે તો આખી જિંદગી મને લાગે હગા કરાવવામાં ને કરાવવામાં જ જતી રહેવાની લાગે એવું આમાં રોમાજી છે ને આપણે તો સારું કરવામાં પહેલા છીએ જો કોકનું ભલું થતું હોય એ કઈ પહેલા ઉભું રહેવાનું પાણી હાલજો ભે મોટા ભાઈ પાણી રાખ. કેટલા બાપડા તડકા ખરા તડકો લીધો છે હા, ખરી વાત. ગરમી વધારે પડો આ વખતે તાણી તડકાનું પાણી પીવું જરૂરી છે અને હું જો કહું જયંતિ ભાઈ લાલભાઈ હા બોલો બોલો તમે કહો મૂર્તિઓ નીકળી ગયો છે તો ચો આવ્યો ના મુહૂર્ત તો કાનનો ન્યા કરી જો મેં ફોન કર્યો છે કે હું ની પહોંચવા આવ્યો છું મેં પહેલા ઘરેથી ફોન કરી હું એને ન્યા કર્યો છું કે તું પહોંચ ટોકાને ઠાકાણે હું આવું છું તા ચેડે તો આપણે સારું ભાઈ થોડી છોકરો હોમાં જોઈ રહ્યો હોય તો આપણે શું રોટલા બોટલાની વ્યવસ્થા કમ્પ્લીટ પૂરી થઈ જાય ને કે આપણે તો ભલે મોડું થતું આયા લાલભાઈ આયા હાલ જ મને બોલાવશે હુકમનો ઇક્કા જેવો તો હું લાગુ જ છું અસલ કાળીનો ઇક્કો લાગુ હાલ જ મને બોલાવ મને પચી જાય કે બોલાવે એકી ટોકા તો હા ખુલ્યું તારું નસીબ ખુલ્યું મને આ ચીકા કેટલા રહ્યો બોલો અરે ખોદુરો પાછો ફોન ઉપર હલો લા મણિયા તઈ બાજુ જ હતું મેં તને કાનનું નતું કીધું કે તું ઠકાણે પહોંચી જજે તો હજી હે કઈ બાજુ હવે તો આ ચોક આટલામ છે ઓબા ને છે હવે તો આ ઓબો પાછો કઈ બાજુ આવ્યો પાછો એટલે પણ ઓબે ચો બેવાની જરૂર હશે પણ ઢકાડીના ઠકાણા આવીને બે કે પણ અરે હા એટલે રોમાભાઈ આ ઓબો કઈ જગ્યાએ છે તમારે જોનતીલાલ ઓબો તો આ પેલા ભાઈ બેઠા ને નાસો યોગી હે હા અલા તારી અલા મારો હુકુમનો એકો તો મારો ઓછો હોય જ બેઠો છે શું વાત કરો છો તો અલા મણિયા એટલો શેટો તો જમ બેઠો છે એટલો શેટો આય પાલા મોણા એટલા જઈને બેહાય પગે પડ મને પગે પડ અરે મૂર્તિઓ અલા મને ના પગે પડવાનું હોય તમારા હિસાબે તો મારા ચોકઠું ગોઠવાનું છે હારું તો બે જા
ડાયા ના કરીશ નેટ આવું ચોખ્ખું ફીટ થાય છે ને તો શાંતિ બેહી રહે. જોઉં હું કે આ હુકમ ને બાદશાહની આ કાળીની રોડી ચો રોમાજી અરે મુરતીઓ રોમાજી જોઈ લો તમે તારી જોવો તો જોઈ લેજો. ના લાલાભાઈ શું જોવા નાખ્યું તમે કેમ? મને મોટામાંથી શબ્દ નીકળે એમ નહીં. અરે તમારે એના મોઢા હું નહીં જોવાનું, એના સંસ્કાર જોવો, એના ગુણ જોવો. કારા હું નહીં જોવાનું, કારાના ગુણ જોવાના. એકદમ સંસ્કારી છે, 10 વીઘા જમીન છે, 10 ભેંસો છે, નખમો દુઃખ નહીં આવે તમારે છોડીને એક પાછાને ઘસી દેશે ધની. ભેંસના પોલ્લા આ તે બધું સાફ સફાઈ બધું કરી નાખશે. કચરા પોતું ઘરનું કરવા વાળો ધની છે રહ્યો. આવો તો તમને હીરો મળશે નહીં. હું શું હીરો? આ દ્વારકા દેખાય છે શું હીરો? આ પેલા રેસ જેવો લાગે છે, કાળો કાળો મેસ. જાણે આમ તો હીરો લાગે. આ રોમાજી આપણે કેવો મૂર્તિઓ બતાવ્યો છે યાર. લે રોમાજી શરમ આપી દો તમારે તમારે. કોઈ શરમ છે કે નહીં? એટલે મારા માથે ચો બધું ચોપલો ઢોળી નાખો છો ના લાલાભાઈ તમને શરમ ના આવે? બ્લડ આ ઘરે બેઠો સારો લાગતો નહીં એવો મૂર્તિ બતાવ્યો તમને શરમ ના આવે? એટલે રોમાભાઈ મેં તમને કીધું તું જ ખરી કે રોમાભાઈ તમે મુહૂર્ત જોઈ લો. તમે કહો મારે જોવું નહીં કે લાલભાઈ તમે જે નક્કી કરો એ ફાઇનલ હોય અમારે. એટલે મેં કીધું તમે ગામમાં 20-25 હગા કરાયા છે બધા હારા છે. આવો પૂછડ છો છે હાથમાં તમે. અરે આવો હુકુમનો એકો તો તમને મળશે નહીં. આ તો હીરો છે, હીરો ગામનો, મારા ગામનો હીરો છે. જમીન જાગીદાર રૂપિયા વાળો છે ધની. શું રૂપિયા વાળો છે? આ ઘરે બેઠો સારો લાગે છે. આ ઓગણા જોઈજો આ ગામ વાળાને ખબર પડશે ને કે જયંતિલાલની જોડી પેલા મૂર્તિઓ જોવા આવ્યો એટલે અમારી આબરૂની તથાડા નાખી જાય. પણ આપણે બધા ચર્ચા કરીએ, નહીં ગમતો ને પછી છોડીને બોલાવો, છોડીને બતાવી દો. છોડીને ગમે તો એકબીજાને ગમે એટલે ફાઇનલ કરી દઈએ આપણે. ના, છોડીને તો ના બેટા, છોડી તો ભાતે કે બેહોશ થઈ જાય. અરે ના વાતાવરણ લે, આ તો એના કરતા દારૂડિયો હવાના કરતા સારો હતો. પટી ગયો ઈ. છોડી ભાતે કે બેહોશ થઈ જાય. છોડીને બતાવો તો છે આવો મુરત કેવો હોય. આમ તક નહીં, ઘરમાં ના તક. મન્યા મેં તને ના નથી પાડી કે તડકે ને તડકે તું કોમ ના કરીશ? હે હવે બધા ના પાડવા માંડ્યા છે. ગોડા બેડા ના કરીશ. શું કરું? આખી રાત બોરના વાટમાં પર્યો ને 10 તો હાબુ ગહી ચોપડ્યા પણ કશી ધોળક ના થયો ને એવો ને એવો રહ્યો. 10 હાબુ ના વાપરી નાખ્યા કયો. યસ, હવે હું કોક કરું હેડ. ના કરું અઠવાડિયે તો ઉજળો નહીં થતો. મારું તું બેહી જા તો કર. તો તું નક્કી ફીટ કરી નાખજો. ફીટ કરી નાખું હું છું એટલે તાર ચિંતા નહીં કરવાની. શાબાશ. હું હો લાલભાઈ હોય એટલે પાકા પાયે જ હોય બધું. હવે શું કરવું છે કહો? રૂપિયો પકડાઈ દો, નક્કી કરું. તમે ઉભા રહો આનંદ, કમર આડું કરી લેજે. ભાઈ લાલાભાઈ જયંતિલાલ તો બોલે કે ના બોલે પણ હું થોડી છે ને મારી થોડી થાય એ પ્રમાણે હું આ બધી હાલ વાતચીત ચાલુ છું. બરોબર છે? તમે જે મારા જે આયા ને એ મારે કે આ ભેજા ઓલો લઈ જાજો યાર. મને આમ તાકું છું તો એનું મોઢું તો તમે જોયા હા એટલા દોત ને વોચ સિવાય બીજું કશું દેખાતું જ નહીં. ભાઈ ચાવદાજી જન્મ દબજ્યું. એનું મોઢું હસમુખું મોટું છે. નહીં હસમુખો મારે કશું જોતું જ નહીં. અમારે કશું થોડી નહીં. ઘણા અમારે એક વર્ષ છે અમે ઓળાવજો પણ છે ને કોને પૈસા તમે લઈ દો. વડીલ મોહન 25 વીઘા એરા વાયા એકલો જ ઉતારી દો. 20 વીઘા ઘઉં વાયા એકલો જ વાઢી નાખું ગયો અને દાંતેલો લઈને તો પડું ને તો આ છેટે પેલો છેટા કોઈનો મોન ના થવા દો. 2 વાગ્યા સુધી ઘઉં વાઢું હું ખરા તડક ગયો આ કામ કરી ગઈ હું આવો થઈ ગયો હું. મહેમાન તમે ખોટું લાગે તો માફ કરજો પણ તમે અમારી છોડી બોલે વાતચીત ચાલતી ને એના બદલે જો તમે આયા હોય ને તો આશા છોડી મેળજો ને. રમાજી હા અમારે નહીં કરવું હો. આપણે નહીં કરવું. આ મુરતીઓ જો તમે મુરતીઓ અમે તમારે જોવું પડે કે નહીં? આ મુરતીઓ હતો હશે. એટલે હીરો હો હીરો. હું હીરો કા ચોંબા જેવો લાગે હે, કા કલાડીની કાળી કોમેજ જેવો લાગે હે કે હીરો. એ તો તડકો મજૂરી કરીને આવો કાળો થઈ ગયો હું. તડકો વેઠી તમે ખબર નહીં વાંચી. અમારે નહીં કરવું. હા ભેજ આ મહેમાનને તમે લઈને જો ને યાર. અમારે શું કા ઘરમાં આ ગામમાં શું કા ધધાકરા કરાવો જોડે નહીં. અરે હું એક વાર કહું છું તમને વંતીલાલ, તમારે હજી વિચારી લો. આવો મુહૂર્ત મળશે નહીં. શું ના મળતો? અમારી છોડી કાયમ ક્યાં બેહી અમારી નથી. છોડી કેવી છે તમે હજી જોઈ નહીં? ના હિરોઈન જેવી લાગે છે. આ ચોટ ખરી.
અરે બતાવો કે બતાવો તમારી છોડી તો પણ અંધારામાં ના દેખાય અરે અંધારામાં ના દેખાય નહીં કરવું ને તમારે ના કરું જયંતિલાલ નહીં ગમતો મૂર્તિઓ ભાઈ, તમે જે માર્ગે આયા ને એ માર્ગે ભેગા થઈ જાવ લઈને આ નંબર તો પીપળું જોઈ લઈને આયા મૂર્તિઓ છો. ગમતો નહીં અલા નહીં ગમતો પૈસા રાતનો તો હોમો થકન તો હોમો હિસકાન તો દેખાય એવો નહીં બાળમી થઈ જાય અમન બાળમી થઈ જાય હારું હેડો તાન હેડો મનુભાઈ ના પાડે થોડી વાર ના પાડે નહીં ગમાડતા તમને તમે કાળો ભેંસ લઈને હેડે આયા છો તમે મૂર્તિ હારો લાવો છો. સારું આવું બીજું હગું લાઈશ બરોબર તમારે શરમ આવી જોવે આ મુહૂર્તે લેવાતો હોય ના છે હવે બીજું હગું કરે તમારે મુહૂર્તે ના, લેવા મારા પડે. એટલે ભાઈ હેડને દેખાયો. મારા જોડે તમારી- મૂર્તિયા છે વડીલ તમારી છોરીને હરી ભાજી બે કટકાઈ નહીં કરવા પડે લાકડે હું સિરિયલો સોને હું નાઈ દિયો ઓય રોધેલો હું વહાણે હું ધોઈ નાખ્યો અમાર છોડી તમાર કન આવે ને તો તમારા જેવી થઈ જાય અમાર છોડી થોડી જેવી ગોરી ગોરી છે ને તમાર જેવી થઈ જાય હવે આપણે ના પાડે છે તો આપણે ના ઉભું રહેવાનું હોય આપણી આબરૂ જાય એવું કરા કરો છો મનુભાઈ લડો અરે રે 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 રે. ભાઈ લઈ જાઓ આ લઈને હેડે આવો છો લઈને હેડે આયા છો. સારું મારા ઘર મારા ધોનમાં તો હજારો મૂર્તિયા છે તમારે હવે આના આ નહીં તો બીજો મૂર્તિઓ આપણે એ પૈસા તમે જો ને ચાલો ભાઈ હવે સુખ શાંતિ આવો ને તો એકલા રોટલા ખાવા આવજો આવું પૈસા ના કરતા હોય કે હેડો આમ મેં તને ના પાડી હતી કે તડકે કોમ ના કરતો તો તડકે ને તડકે કોમ કરી જ્યો મેં ના નથી પાડી તને કે સોયલે કોમ કરજે હવે ભાઈ શું કરું પેલા એના બધા હેઠા પડી જતા હતા ને ઘઉં કેવા થઈ જતા હેઠા પડી જતા તો બાંધવા ના પડે અલા એરડા તો જ્યાં તેલ લેવા પણ તારે ભલા મોને તારે સોયલે જવું પણ તારે હગું નહીં કરવાનું હેડો બીજે ચોકટું ફિટ કરીશ હેડ હવે શું કરું કંપની કલર હોય તો કે 20 તો હાબુ વાપરી નાખે તોય ધોળો ના છે શું કરું અરે કયો? ભગવાન તારા જોઈતું ચોક ફિટ કરેલું હશે ચોક ફેર કોક બેઠી હશે તારા જેવી કાળી કોખેડ ચક બીજે તો જોતા રહેજે અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ